ક્ષણ ભરૂચની ઐતિહાસિક વિરાસત ગોલ્ડન બ્રિજ આદરણીય શ્રોતાગણ અને સાથીઓ, આજે હું તમને દક્ષિણ ગુજરાતની ધબકતી નસો સમાન ભરૂચ અને અંકલેશ્વરને જોડતા એક અદ્ભુત ઐતિહાસિક નજરાણાની સફરે લઈ જવા માંગુ છું. અને એ છે આપણો ગૌરવશાળી ગોલ્ડન બ્રિજ, સોનાનો પુલ. નર્મદા નદીના પટ પર બનેલો આ પુલ માત્ર લોખંડના ગર્ડરોનો માળખું નથી, પણ સંઘર્ષ અને દ્રઢતાની એક જીવતી જાગતી મિસાલ છે. બ્રિટિશ શાસન દરમિયાન મુંબઈના વેપારીઓ અને વહીવટી સરળતા માટે આ પુલની યોજના 1860માં શરૂ થઈ હતી. પરંતુ નર્મદા નદીના વિનાશક પૂર સામે આ પુલને ટકાવી રાખવો એ લોઢાના ચડા ચાવવા સમાન હતું. 1863, 1868 અને 1876માં આવેલા ભયાનક પૂરે આ પુલને વારંવાર ભારે નુકસાન પહોંચાડ્યું. વારંવાર તૂટતા પુલને ફરી ઊભો કરવા અને 1877થી 1881 વચ્ચે નવો, અત્યંત મજબૂત પુલ બાંધવા પાછળ બ્રિટિશ સરકારે કરોડો રૂપિયાનું આંધણ કરવું પડ્યું હતું. ઇતિહાસ સાક્ષી છે કે આ પુલના નિર્માણ અને વારંવારની મરામતમાં એટલો મોટો ખર્ચ થયો કે લોકો તેને કટાક્ષમાં અને આદરપૂર્વક સોનાનો પુલ એટલે કે ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખવા લાગ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સરકાર આ પુલને તોડીને તેનું લોખંડ ભંગારમાં વેચી દેવા માંગતી હતી. પરંતુ ભરૂચની જાગૃત જનતા અને સ્થાનિક બોર્ડે જોરદાર વિરોધ અને રજૂઆતો કરીને આ ઐતિહાસિક ધરોહરને કચરામાં ફેંકાતા બચાવી લીધી હતી. 1935માં સિલ્વર જ્યુબિલી બ્રિજ બન્યા બાદ આ પુલનો ઉપયોગ રોડ ટ્રાફિક માટે થતો રહ્યો. ખાસ અપીલ. પણ મિત્રો, આજે પરિસ્થિતિ બદલાઈ છે. મારી અહીંના સ્થાનિક લોકોને અને વહીવટી તંત્રને પણ ખાસ અપીલ છે કે હાલમાં આ બ્રિજ બંધ હાલતમાં છે અને દિવસ પ્રતિદિવસ બિસ્માર થતો જાય છે. જો આપણે અને તંત્ર હજુ પણ નહીં જાગીએ તો આવનારા સમયમાં આ આપણો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ માત્ર કાગળ ઉપર જ રહી જશે. આપણી આ ભવ્ય વિરાસતને બચાવવા માટે હવે આપણે જ અવાજ ઉઠાવવો પડશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય અને તમે આવી જ અદ્ભુત ઐતિહાસિક જાણકારીઓ જોવા માંગતા હો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.